આદમી પાર્ટી જીતે નહીં અથવા તો આમ આદમી પાર્ટીનો ઉમેદવાર વધુ મત ન લઈ જાય એ માટેનું જાહેર ગઠબંધન કર્યું છે। આવી વાત ગઈકાલે મેં કીધી અને ગઈકાલે સાંજે જ ભાજપના જ ધોરાજીના ધારાસભ્યએ જાહેરમાં બોલી ગયા કે કોંગ્રેસ વાળાને અમે ઉમેદવાર આપીએ છીએ। જે વાત આમ આદમી પાર્ટીના પ્લેટફોર્મ પરથી મેં સવારે કીધી એ જ વાત સાંજે ભાજપ વાળાએ કન્ફર્મ કરી। અમે ઘણા સમયથી કહીએ છીએ કે કોંગ્રેસ ચૂંટણી નથી લડતું, કોંગ્રેસમાંથી ભાજપના માણસો ચૂંટણી લડે છે। યા તો આમ આદમી પાર્ટી જીતે નહીં, યા તો ભાજપ વિરુદ્ધના મત છે એ વેડફાઈ જાય એના માટેનું ષડયંત્ર ભાજપ અને કોંગ્રેસે ભેગા મળીને ચાલુ કર્યું છે। આવું જ ષડયંત્ર વિસાવદર વિધાનસભાની પેટા ચૂંટણી વખતે કર્યું હતું કે કોંગ્રેસની અંદર ભાજપમાંથી ઉમેદવારો મૂકેલા અને આજે ફરી વખત એમને ભોપાળું સામે આવ્યું છે। અને અધૂરામાં પૂરું, ન્યાના જ ધારાસભ્ય ભૂતપૂર્વ એમણે થોડાક સમય પહેલા જ ચૂંટણીમાં અગાઉ એવું કીધું હતું કે આમ આદમી કોંગ્રેસ ન ગમે તો ભાજપને મત દઈ દેજો પણ આમ આદમી પાર્ટીને ન દેતા, આવી વાત કરી। અને આજે એ જ વિધાનસભાના ચાલુ ભાજપના ધારાસભ્યએ પાછું ગુજરાતની અંદર જાહેર કર્યું કે કોંગ્રેસ અને ભાજપ બે મળેલા છે। મેં ગઈકાલે પણ કીધું, આજે પણ કહું છું અને ભવિષ્યમાં પણ આ વાત સામે આવવાની છે કે કોંગ્રેસ ભાજપ બંને એક થઈ ચૂક્યા છે। કોંગ્રેસ ભાજપ મળીને ચૂંટણી લડે છે। આવા જ ન્યૂઝ જોવા માટે સૌરાષ્ટ્ર સંવાદ ન્યૂઝને ફોલો કરો, તમારા અવાજની સંવાદી ચેનલ।